ગાંધીનગરમાં બિલ્ડર પુત્રની આત્મહત્યાનો મામલો છે। ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ફરિયાદ। પોલીસને 2 પાનાની સુસાઇડ નોટ મળી આવી છે। 4 શખ્સોએ પૈસાની લેતી દેતી મામલે ગામ વચ્ચે ઢોર માર માર્યાનો ઉલ્લેખ થયો છે। ઋષભ પટેલને આરોપીઓ ટોર્ચર કરતા હતા। 4 લોકોના ત્રાસથી મોતને વાલું કર્યું। મુખ્ય 4 આરોપીઓ ગેંગ ચલાવે છે। ઋષભ પટેલે કેનાલમાં ઝંપલાવીને કર્યો હતો આપઘાત। આરોપીને કડક સજા અપાવવા માટે માંગ થઈ રહી છે। સંતરામપુરના હીરાપુર ગામે યુવાનનો નગ્ન નાચ કરતો વિડીયો સામે આવ્યો છે। જમીનની બબાલમાં યુવાને નગ્ન થઈને બેભત્સ વર્તન કર્યું। મહિલાઓની હાજરીમાં જ યુવાને કપડાં ઉતારી અને નગ્ન થઈ બેભત્સ ગાળો બોલી પથ્થરમારો કર્યો। નગ્ન અવસ્થામાં યુવાન પથ્થર લઈને મારતા એક યુવકને ગંભીર ઈજા પહોંચી। યુવકને માથાના ભાગે પથ્થર વાગી જતા લોહી લુહાણ થયો અને આ હાલતમાં સારવાર માટે ખસેડાયો। અક્ષય નામના યુવકને ગંભીર ઈજા પહોંચી છે। 112 ઘટના સ્થળે પહોંચી સામસામે લોકોએ પોલીસ મથકે લઈ જવાયા અને સંતરામપુર પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। સામેવાળા પક્ષના રાવળ વિષ્ણુભાઈ રમણભાઈ નિર્વસ્ત્ર થઈ જેવી તેવી હાલતમાં મારા ઘરે આવ્યા। સવારમાં અમે આ બધી ગાળ બોલવા માંડ્યા અને સીધું અમે પૂછ્યું કે ભાઈ તું કેમ આવું કરે છે, આવી રીતના કે આવી હાલતમાં શું કામ આવે છે, તો એને સીધું અમને કીધું કે આ મારી જમીન છે, તમને કાઢી મૂકીશ અને તારા આખા ઘર પરિવારને મારી નાખીશ, એવી તેવું કરીને પછી સીધો પથ્થરમારો ચાલુ કર્યો અને આ મને માથાના ભાગે પથ્થરો બી મારેલ છે અને ઈજા થયેલ છે અને એ ભાઈ એવું બધું અદાવત રાખી અને બધાને મારી નાખવાની કોશિશ કરે છે અને આ મારી છે માથામાં। તો લોકોને પથ્થર મારતા એક વ્યક્તિને પણ ઈજા પહોંચી છે અને મારનો આ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિને માર મારવામાં આવી રહ્યો છે, જેને ઈજા પણ થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે, પરંતુ બેભત્સ વર્તન જોવા મળ્યું હતું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી। જી મિતેશ, આખી ઘટના શું છે? जी बिल्कुल थी जो बात करवामां आवे तो महीसागर जिल्लाना संतरामपुर तालुकाना हीरापुर गामे अंगत अदावतनी जे बबाल हती, कुटुंबीजनोमां बबाल थई हती अने एक युवान नग्न थई गयो हतो। तेने कपड़ा काढी अने जाहेरमां जे पत्थरमारो सहित गाळो बोलवानुं चालू कर्युं हतुं। जो के घटना स्थळे जे महिलाओ हती नग्ननी हालतमां जोई महिलाओ छे ते दूर भागी हती, परंतु तेने पत्थर मारवानुं चालू राखता एक युवान छे तेने पत्थर वागी गयो हतो, जेना कारणे लोही लुहाण थयो हतो अने तेने सारवार अर्थी मोकलवामां आव्यो हतो। जो कि कुटुंबनो जे एक भाई छे तेने 112 पोलीसने जाण करता पोलीस घटना स्थळे पहोंची हती ने पोलीस बंने जे परिवार छे के जे बंने जमीन बारानी अंदर जे बबाल करता हता बंने परिवारोना जे सभ्यो छे तेमने गाडीमां बेसाडी अने पोलीस मथके लईने आवता हता, त्यारे जे नग्न थયેલો युवान छे तेने पण फरियादीने पोलीसनी गाडीनी अंदर पण विडियो उतारता मार मारता स्पष्ट देखाई रह्युं छे के ते गाडीनी अंदर पण मार मारी रह्यो हतो। એટલે કે જે નગ્ન થઈને જે યુવાને નફટાઈની જે હદ વટાવી હતી તે વિડીયોની અંદર સ્પષ્ટ અહીંયા જોવા મળી રહ્યું છે। ત્યારે પોલીસે પણ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી મિતેશ, આપનો આભાર। વલસાડના રાજહંસ સિનેમામાં છતનો ભાગ તૂટી પડ્યો। થિયેટરમાં મૂવીનો શો ચાલી રહ્યો હતો ને તે દરમિયાન જ આ ઘટના બની હતી। ચાલુ શોમાં ઘટના બનતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો। સંચાલકોએ તાત્કાલિક શો બંધ કરી થિયેટર ખાલી કરાવ્યું। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। સમગ્ર ઘટનાને લઈને પોલીસની ટીમ પણ આ સ્થળ પર પહોંચી છે। स्टार्टिंग 10 मिनिट પછી છે ને ઉપરનો જે સીલિંગ આવે છે એ સીલિંગ આખું તૂટી ગયું, ઉપરથી બધું નીચે પડી ગયું અને બધું દૂર દૂર થઈ ગયું અને કોઈ વ્યક્તિને વાગ્યું નથી, મતલબમાં તૂટી ગયું છે અને એક્ઝિટ માટે કોઈ એકદમ ઇમરજન્સી સુવિધા નથી, બેક સાઈડ કોઈ નથી। સ્ટાર્ટિંગથી જે છે પણ તે મતલબ ઉપરથી અગર આપણે લોબી બેસા હોય તો જવા માટે પણ ટાઈમ લાગે થોડો, એટલે બેક સાઈડ પર એક્ઝિટ માટે કોઈ નથી અને ઇમરજન્સી માટે કોઈ હોતું જ નથી। फर्दर इंस्ट्रक्शन आए हमारे को हेड ऑफिस से, हमने पूरा सिनेमा अभी हाल फिलहाल के लिए पूरा खाली कर दिया है। इसके बाद वो जो पर्टिकुलर ओडी है वो प्रॉपर अंडर कंस्ट्रक्शन में जाएगी जब तक उसकी रिपेयरिंग नहीं हो जाती है, और पूरा सिनेमा पूरा चेक होने के बाद ही आगे से जो भी आदेश आएंगे उस तरीके से हम आगे इसको ओपन करेंगे। सेकेंडरी चीज, इसमें किसी भी तरह की जनहानि नहीं हुई है और हमें ऑलरेडी रेक्टिफाई हो गया था। स्क्रीन के जस्ट सामने छोटा सा पीओपी का एक सीलिंग का टुकड़ा नीचे गिरा है। हमने फर्दर जब तक कि ये सारा रिपेयरिंग प्रॉपर नहीं हो जाता तब तक के लिए वो स्क्रीन पर्टिकुलर बंद कर दी है और पूरा सिनेमा एक बार तो खाली कर दिया। जब तक पूरा चेक नहीं हो जाता, मेंटेनेंस डिपार्टमेंट आके पूरा रेक्टिफाई नहीं कर लेता, तब तक के लिए हम सिनेमा जो है अभी होल्ड पे रख रहे हैं।
અરવલ્લી જિલ્લા એલસીબીએ ફિલ્મી ઢબે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બોલેરો કારનો 25 કિલોમીટર સુધી પીછો કરી દારૂ ઝડપ્યો છે. મોડાસાના જીવનપુરથી ભિલોડાના રામપુરી સુધી એલસીબીએ પીછો કર્યો હતો. ખેતરમાં બોલેરો ઉતારી ભાગતા 2 શખ્સ પૈકી એકને ઝડપી લીધો છે અને એક ફરાર થઈ ગયો છે. કારમાંથી 2,60,000ની કિંમતની 912 બોટલ વિદેશી દારૂની મળી આવી છે. એલસીબીએ કુલ 10,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આણંદ જિલ્લાના ઉમરેઠમાં ફ્લાઇંગ સ્ક્વોડનો સપાટો. લાલપુરા ખાતે મહીસાગર નદીના પટમાં દરોડા પાડ્યા. ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ભૂમાફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા એલસીબી મશીન, હિતાચી મશીન, ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેતી માફિયાઓ તેમજ માટી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ છે. ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. અમદાવાદમાં નવું આધાર કાર્ડ બનાવવાના નામે પૈસા ઉઘરાવતી ટોળકી એસીબીના હાથે ઝડપાઈ છે. રખિયાલ વિસ્તારમાં આધાર કાર્ડ કઢાવવા આવેલા અરજદાર પાસેથી 32,000 લાંચ માંગનાર આરોપીને એસીબીએ છટકું ગોઠવીને 3 કર્મચારીઓની ધરપકડ કરી છે. અરજદાર પાસેથી સિવિક સેન્ટરના કર્મચારીઓએ જન્મના દાખલા, એલસી વગર જ આધાર કાર્ડ નીકળી જશે તેવું કહી અને નાણાંની માંગણી કરી હતી. આ સમગ્ર વ્યવહારમાં ભાગ્યેશ સોલંકી નામના વ્યક્તિના કહેવાથી જય પંચોલી, ત્યારબાદ સંદીપ નામના શખ્સે રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું અને જેથી એસીબીએ 3 આરોપીઓની ધરપકડ કરી કેસની તપાસ હાથ ધરી. હવે કોઈ જરૂર નથી અને અમે આધાર કાર્ડ કાઢી આપશું એમ કરી અને આ કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી છે એણે અને લાલચ આપી કે તાત્કાલિક અમે તમને આધાર કાર્ડ આપી દઈશું. પહેલા 25,000 અને પછી 7,000 એમ કરીને 32,000ની માંગણી કરી અને આ ગુનાને અંજામ આપ્યો છે. સુરતમાં ફરાર હત્યારા પતિની ધરપકડ. પત્નીની હત્યા કેસમાં 12 વર્ષથી ફરાર હતો પીપોદરાથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. વર્ષ 2014માં પાંડેસરામાં કરી હતી હત્યા અને અમૃતનગર ખાતે રહેતા આરોપી બબલુએ પત્ની રાની કેવટની હત્યા કરી હતી. તો પત્નીનું ગળું દબાવી જમીન પર માથું પટક્યું હતું. પત્નીના ચારિત્ર પર શંકા કરી અને હત્યા કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં એક બેઠક મળી હતી, જેમાં વિવિધ સુધારા વધારા સાથે ચર્ચા કરવામાં આવી. સંતોના માર્ગદર્શનમાં જૂનાગઢ મનપા અને જિલ્લાના આગેવાનો દ્વારા સરકારના વિભાગો સાથે સંકલન કરી દેશના સૌથી મોટા મેળાનું આયોજન કરવામાં આવશે. અનેક વર્ષોથી ભવનાથના દર્શન માટે લાખો ભક્તો આવતા હોય છે અને આ બેઠકમાં શિવરાત્રીના મેળામાં લોકો માટે કેવી રીતે વધુ સારી વ્યવસ્થા થાય તે અંગે ચર્ચા કરવામાં આવી છે. આ વર્ષે રવેડી વિસ્તારમાંથી 500 મીટરનો રૂટ વધારવામાં આવ્યો છે. વધારાની વ્યવસ્થાઓ સરકાર ઉપલબ્ધ કરાવશે. દર વર્ષે 1600 જેટલા પોલીસકર્મી હોય છે. આ વર્ષે 2,900 પોલીસકર્મી ઉપસ્થિત રહેશે. 1,000થી પણ વધુ વોલેન્ટિયર ઉપસ્થિત રહેશે. તો 300 જેટલા ઉતારાની પણ જમવાની વ્યવસ્થા છે. નવી પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને આ વર્ષે 11મી તારીખે સાંજે બધા સંતો દ્વારા નગરયાત્રાનું આયોજન કર્યું છે. દેશભરના સંતોને આમંત્રણ આપવામાં આવશે. આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે. બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં